મેઘરજના પૂજાપુર ગામે ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કરાયો છે। ચોરોએ દુકાનના 3 કેમેરા તોડી દુકાનનું શટર તોડવાનો પ્રયત્ન કર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેથી દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। મારું નામ પગી ભાવેશ કુમાર રામાભાઈ છે। હું પૂજાપુર ગામનો વતની છું। આ દુકાન પટેલ જયેશભાઈ રામાભાઈ પટેલની છે। છેલ્લા 8 મહિનાથી હું આ દુકાન ચલાવું છું। અહીંયા ગઈકાલે રાત્રે 12:28 અહીંયા ચોરી થયેલ છે। ચોરીમાં કોઈ માલ સામાનનું નુકસાન થયેલ નથી, પરંતુ 3 કેમેરાનું નુકસાન કર્યું છે, એક શેટરનું નુકસાન કર્યું છે। તમે 3 કેમેરા તમે તોડી નાખ્યા છે, શેટર તોડી નાખ્યું છે, નુકસાન થયેલ છે। જેથી મને પોલીસને મારી નમ્ર વિનંતી છે, જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થયેલ છે। અમને તે જાણવા પણ મળ્યું છે કે જે શખ્સો છે, જેથી પોલીસથી મારી નમ્ર વિનંતી છે કે અમને ન્યાય આપે। તે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે, તેની પૂરી તપાસ કરી।